જય હિન્દ સાથીઓ, જય ભારત। આજે એક સખત અને સરસ સરકારની નબળાઈના કારણે ક્યાંક ને ક્યાંક આજે જે પરિસ્થિતિ સર્જાય છે જીવનમાં, જે દુર્બળ અને જે લોકો આજે પોતાનું રોજીરોટી નથી કમાઈ શકતા, એવી જગ્યા એક આજે બતાવવા જઈ રહ્યો છું। એ દ્રશ્યો તમારી સામે છે અહીંયા, અને એ દ્રશ્યો અહીંયાના છે એસજી હાઈવે ઇસ્કોન ગાંઠિયાની આજુબાજુનું કંઈક રેસિડેન્સી છે, જ્યાં અમુક ગરીબ વર્ગના લોકો, અતિ પછાત, જે લોકો પાસે પોતાનું જમવાનું પણ નથી અને પોતાનું પીવાનું પાણી પણ નથી, એવા લોકોને અહીંયા 25 થી 10 છાપરા હતા જે તોડી નાખવામાં આવ્યા છે। અને એમાંથી અમુક લોકો તો બિચારા વિહોણા થયા જ છે, ઘર વિહોણા થયા જ છે। એમાંથી 2 વ્યક્તિઓ મારી સાથે છે અને એ વ્યક્તિઓ સાથે આપણે વાત કરશું એમની દુર્દશા શું છે। સાહેબ, અત્યારે તમે અહીંયા રહેતા હતા તો તમારી સાથે શું થયું છે? અહીંયા તમે રહેતા હતા, તમારું ઘર હતું અહીંયા? નહીં સાહેબ, છાપરું હતું સાહેબ। છાપરું અમારે મ્યુનિસિપાલિટી વાળા અમને તોડી નાખી। અમારા પોતાના મકાન નથી, કોઈ નહીં। અમે આ ભાડાની જમીન છે, તમે તાત્કાલિક ખાલી કરો છો, તમે જતા રહો। અમારે કોઈ જગ્યા લઈને તમે અમારા ગામમાં જાઓ છો ને, મને હસીને રહેવા દો તો સારું છે સાહેબ। વિનંતી છે, તમને હાથ જોડવાની વિનંતી છે સાહેબ, કોઈ જોતું નહીં તમને સાહેબ। તમે અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા ભાઈ? મેં સાહેબ વધારે તો નહીં, પણ ઘણા તો 1 વર્ષ દાવા આવ્યું, 10 વર્ષ જેવું 10 વર્ષ થવા સાહેબ। 10 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। અચ્છા, 10 વર્ષથી તમે અહીંયા રહેતા હતા? અને અમારો ધંધો। અચ્છા, તમે પરણેલા છો? તમારું ફેમિલી, તમારા માવતર? ફેમિલી સાહેબ, ફેમિલી છે ને, બાળક છે, બચ્ચા છે, બાળક છે સાહેબ, 3 બાળક છે મારા। ઓકે સાહેબ, યાર બાળક છે મારા 3। તો તમે આ વિડિયો દ્વારા સરકારને શું મેસેજ આપવા માંગો છો? સરકારને તમે શું રિક્વેસ્ટ કરવા માંગો છો? કરી છે સરકારને કે તમે આલોને રહેવા દો, તમે ઘણું આલોય છો, રહેવા દો, તમે આલોય ઘણું, પણ અમારું સુધી પોપતું નહીં। અમે શું કરીએ સાહેબ? તમે કો ગરીબી હટાવો, ગરીબી હટાવો, કે રીતની ગરીબી? પણ તમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગરીબી હટાવો ને પણ ગરીબો હટાવવાની પદ્ધતિ ચાલી રહી છે, તમને લાગે છે? તમને ડાઉટ પડે છે? ના, આજ સુધી અમે એવું કાંઈ નહીં સાંભળ્યું। ઘણા સારા ગરીબીઓ બિચારા આવી દુઃખમાં જીવતા હોય છે, અમને હાલતું નહીં સાહેબ। પણ સરકારની જે નીતિ છે કે ગરીબી હટવી જોઈએ, પણ મને એવો ડાઉટ, મારો પોતાનો એવો પ્રશ્ન છે કે મને એવું લાગે છે કે ગરીબી હટાવો ને પણ ગરીબો હટાવો એવું ચાલી રહ્યું છે, તમને એવું લાગે છે? કોણ હાલે? મને દેખો, સરકાર પોતે હટાવે છે અમને। કે રીતે ના કે છાપરા અમે દેખ, અમારા પોતાના કોઈ મકાન તો હે નહીં સર, પોતાના મકાન હે નહીં અમારા। સરકારે બહુ હાલ્યું છે પણ અમારા સુધી પહોંચ્યું નથી હજુ સુધી। સરકારે એમ નહીં કે આ નથી હાલ્યું, અમારા સુધી પણ પહોંચ્યું નથી। અમે નાના ઝૂંપડા બનાવીને રહીએ છીએ, આવા ગટરના અંદર પાણીના અંદર અમે રહીએ। અમારા બાળકો બીમાર થાય, અમે બીમાર થઈએ, શું કરવાનું સાહેબ? એસજી હાઈવે ઇસ્કોન ગાંઠિયાની બાજુમાં, સીએમ મોટર્સની બાજુમાં અહીંયા ગરીબોની એવી દુર્દશા છે, જેમના નાના મોટા છાપરાઓ બાંધીને બિચારા એમનો ગુજારો કરતા હતા। નાના બાળકો સાહેબ, નાના બાળકો છે, ફેમિલી વાળા છે બધા, એમની આજે દુર્દશા કરવામાં સરકારનો ક્યાંક ને ક્યાંક હાથ છે, અને એમાં રૂપિયાવાળાનો બી ક્યાંક ને ક્યાંક હાથ છે। જમીનના માલિકોને આ જે રૂપિયાવાળાઓ છે ને, આ જમીન બારોબાર પધરાવી દેવાનું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર દેખાઈ રહ્યું છે। એમાં આપણે કશું જ નહીં કરીએ, પણ આપણો અવાજ જે છે એને ઊંચો નહીં પણ શબ્દોમાં થોડો માર રાખીને સરકાર સામે લડીશું। જય હિન્દ, જય ભારત।